નમસ્કાર મિત્રો, અમારી ચોપડી તો કરવી જ પડશે જીસીઆરટી સિરીઝમાં તમને પ્રકરણ મુજબ ઓએમઆર અને વન લાઇનર પ્રશ્નો મળી રહેશે। આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। મિત્રો, આજે આપણે ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 વિચરતી અને વિમુક્ત જાતિઓની વાત કરીશું। એમસીક્યુ પ્રશ્ન નંબર 1, વણજારાના પોઠના સમૂહને શું કહેવાય? એ માલધારી, બી વણજાર ટાંડુ, સી સમૂહ, ડી ટોળી। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન બી વણજાર અને ટાંડુ। 2, 16મી સદીના અંત સુધીમાં કઈ જનજાતિના લોકો ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા? એ કોળી, બી નાગા, સી મારવાડ અને ડી ભીલ। સાચો જવાબ છે ઓપ્શન ડી ભીલ લોકો ખેડૂત અને જમીનદાર તરીકે 16મી સદીના અંત સુધીમાં સ્થાયી થયા। 3, મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારથી દૂર રહેતો એક વિશિષ્ટ સમાજ કયા નામે ઓળખાય છે? એ જનજાતીય કે આદિવાસી, બી સ્થાનિક, સી ગ્રામ્ય, ડી વિમુક્ત। સાચો જવાબ છે ઓપ્શન એ જનજાતીય કે આદિવાસી। 4, જનજાતિઓના ઇતિહાસ જાણવા માટે કઈ પદ્ધતિ હતી? એ લેખિત, બી સંગ્રહેલી, સી મૌખિક, ડી હસ્તલિખિત। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન સી મૌખિક। 5, સામૂહિક જીવન જીવતી જનજાતિના અર્થવ્યવસ્થામાં કેવા સિદ્ધાંતો જોવા મળતા? એ અલગતાનો, બી સામૂહિકતાનો, સી સમાનતાનો, ડી વિવિધતાનો। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન બી સામૂહિકતાનો। 6, યુદ્ધ દરમિયાન વણજારાઓ કોના દ્વારા મુગલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા? એ ઊંટ, બી ગાડા, સી બળદોની પોઠ, ડી ગધેડા। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન સી બળદોની પોઠ। 7, કેટલીક વિચરતી જાતિઓ નીચેનામાંથી કોના વેપાર સાથે જોડાયેલી હતી? એ ઘેટા બકરા, બી ગાય ભેંસ, સી ઘોડા, ડી આપેલ તમામ। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ। વિચરતી જાતિઓ ઘેટા બકરા, ગાય ભેંસ અને ઘોડાના વેપાર સાથે જોડાયેલી હતી। 8, દિલ્હી સલ્તનતનો કયો સુલતાન બજારોમાં અનાજ અને વસ્તુઓ લઈ જવા માટે પોઠનો ઉપયોગ કરતો? એ અલાઉદ્દીન ખલજી, બી અકબર, સી જહાંગીર, ડી શાહજહાં। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન એ અલાઉદ્દીન ખલજી। 9, ગોંડના રાજ્ય શેમાં વહેંચાયેલા હતા? એ કુળ, બી જાતિ, સી ગઢ, ડી ગામડા। સાચો જવાબ છે ઓપ્શન સી ગઢ। 10, અકબરનામામાં ગઢ કટંગાના ગોંડ રાજ્યના કેટલા ગામડાઓ હતા? ઓપ્શન એ 30,000, બી 70,000, સી 50,000, ડી 20,000। મિત્રો, સાચો જવાબ છે ઓપ્શન બી અકબરનામામાં ગઢ કટંગાના ગોંડ રાજ્યના 70,000 ગામડાઓ હતા। વન લાઇનર, એક સ્થાનથી બીજા સ્થાને સતત ફરતી રહેતી જાતિઓને કયા નામથી ઓળખવામાં આવે છે? વિચરતી અને વિમુક્ત જાતિઓ। પોઠોનો સમૂહ કયા નામથી ઓળખાય છે? વણજારા એટલે કે ટાંડા। 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી વિચરતી અને વિમુક્ત જાતિઓને અંગ્રેજ સરકારે કયા કાયદા અંતર્ગત ખોટો આરોપ મૂકી ગુનેગાર સમુદાય તરીકે ઘોષિત કરી હતી? ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ
1871. ભારત સરકારે સ્વતંત્રતા બાદ કયા વર્ષે ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટ 1871ના કાળા કાયદામાંથી આ જાતિઓને મુક્ત કરી વિમુક્ત જાતિઓનો દરજ્જો આપવામાં આવ્યો? ઈસવીસન 1952. ગુજરાતની દેવી પૂજક જાતિના લોકો કયા વેપાર સાથે સંકળાયેલા છે? શાકભાજી. ગુજરાતમાં વર્ષ 2020માં પ્રસિદ્ધ થયેલી યાદી મુજબ અનુક્રમે કેટલી વિચરતી અને વિમુક્ત જાતિઓ આવેલી છે? 28 અને 12. થેન્ક યુ.